હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને આજે કયા ઉપાય કરશું કે જેથી કરીને આખું વર્ષ સુખ શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય? અંકુરભાઈ, વાત કરી લઈએ 12 રાશિમાંની પહેલી રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર ચ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર મહત્વના કામકાજ થતા જણાશે. યાત્રાની અંદર થોડા ઘણા વિઘ્નો આવી શકે, પરંતુ જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરજો, બને એટલો સમય એની સાથે વ્યતીત કરજો જેથી તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. મહત્વાકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાય. મેષ રાશિવાળા જાતકોએ આ વર્ષની અંદર એટલે કે વિક્રમ સંવંત 2082ની સાલની અંદર વિશેષ સારો લાભ મળી શકે એ માટે બની શકે એટલી હનુમાનજીની આરાધના કરજો. હનુમાનજીની પૂજા કરશો, હનુમાનજીની આરાધના કરશો, એનાથી તમને સારો લાભ મળતો જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ માત્રામાં યોગો આજે સારા બનતા જણાય. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય ને આજે યાત્રા થોડી ઘણી ટેન્શન વાળી, થોડી ચિંતા વાળી રહી શકે એમ છે. માટે યાત્રા ન કરવી હિતાવહ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો માં લક્ષ્મીજીની આરાધના કરી તમે તમારા દિવસની શરૂઆત કરો. આજે કમળનું પુષ્પ માં લક્ષ્મીજીને અર્પણ કરો, શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. જય ગણેશ. બિલકુલ સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે ગોચરના ગ્રહોની. ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર અસર. મિથુન કે જેના અક્ષર કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે વાહન ચલાવવામાં તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રની અંદર થોડા ઘણા વિઘ્નો આવી શકે એમ છે, પણ રોકાણથી બચવું એ તમારા માટે લાભદાયી રહેશે. આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું હિતાવહ રહેશે. આજના દિવસની અંદર તમારી માતાના આશીર્વાદ તમારા કાર્યોને સિદ્ધ કરી શકે એમ છે. માટે માતા અને પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. આ વર્ષની અંદર સારો ફાયદો જોઈએ છીએ તો આજના દિવસથી શરૂઆત કરો. રોજ માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને તમારા દિવસની શરૂઆત કરજો, બેટર લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજ માટે તમે સમયને પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી તમારે બચવું બહુ જ જરૂરી છે, કારણ કે નાનો એવો રોગ વિશાળ સ્વરૂપ ધારણ કરે. થોડા રૂપિયા ઉધાર લીધા હોય તો એ પણ વિશાળ સ્વરૂપને ધારણ કરી શકે ને. વિવાદ તો ક્યારેય નહીં રાખવાનો. સામાજિક કામકાજ માટે પ્રવાસ થઈ શકે અને આજના દિવસની અંદર સંતાનને લગતા કામકાજ તમારા સફળ થતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આખું વર્ષ સારું જાય એ માટે ભગવાન શિવની ઉપાસના કરો. રોજ સવારે ઘરની બહાર નીકળો એટલે મંદિરે દર્શન કરી અને તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કયા ઉપાયો કરવાના છે ખાસ? વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ખાનપાનની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મ ક્ષેત્રની અંદર પરિવર્તનના યોગ બની શકે એમ છે. વ્યાપારની અંદર ભાગીદારીથી તમને વિશેષ લાભ મળી શકે અને સારા કાર્ય માટે યાત્રા થઈ શકે ને આ યાત્રા તમારા માટે લાભદાયી રહેતી જણાય. આ વર્ષની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો મહિનામાં એકવાર આખું નાળિયેર કોઈ પણ મંદિરની અંદર દાન કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પઠ અને અણ જેનો સ્વામી છે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો. આ વર્ષની અંદર વિવાદની અંદર વિશેષ લાભ મળે ને સગા સંબંધીઓ દ્વારા પણ તમને લાભ મળતો જણાય. સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ રોજ ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો, વિશેષ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી લઈએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ.
તુલા રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે લાભ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વિવાદમાં પણ આજે તમને લાભ મળી શકે અને મૂડી રોકાણની અંદર લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજથી શરૂ કરીને રોજ સવારના પોરમાં તમારા મંદિરમાં ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરી માં લક્ષ્મીની આરાધના કરજો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કુટુંબ અને વ્યાપારની અંદર મતભેદ થોડો ઘણો રહેતો જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય. ભાગીદારીની અંદર વિશેષ લાભ મળી શકે. સંતાન પક્ષની ચિંતા તમે દૂર કરી શકો અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીની આરાધના રોજને માટે કરવી જોઈએ. કુલદેવીની પૂજા કરવાથી વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. હવે ધન અને મકર રાશિ ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો ધન રાશિની આપણે કરીએ. પહેલા ધનના અક્ષર છે ભ, અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે નવો પરિચય તમને વિશેષ લાભ કરાવી શકે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ પણ મળતી જણાય. વાહન ધ્યાનથી ચલાવવું આજના દિવસની અંદર તમારે બહુ જરૂરી રહેશે અને સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરજો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર ખ અને જ છે, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે યાત્રાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. નવા કામકાજની અંદર લેણાદેણી બહુ સારી રહેશે. વિવાદિત કામકાજથી તમે વિજય મેળવી શકો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય અને વિશેષ તમને લાભ મળતો જણાય. મકર રાશિવાળા જાતકોએ ખાસ કરીને પોતાના મિત્રો સાથેની વાતો અંગત રાખવી બહુ જરૂરી રહેશે. આ વર્ષની અંદર મિત્રો સાથેની વાતો જો તમે અંગત રાખશો તો વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેવાનો છે અને ખાસ તો આજે કયા ઉપાય કરવાના છે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની, જેના અક્ષર છે ગ, શ, શ અને સ. કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને લોકપ્રિયતા સારી એવી મળતી જણાશે. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર માનસિક શાંતિના યોગ સુંદર મજાના જણાઈ રહ્યા છે અને વ્યાપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ મળતો જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શિવની આરાધના કરો. ભગવાન શંકરની પૂજા વર્ષ દરમિયાન કરશો તો વિશેષ તમને લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. રોગ અને શત્રુથી તમને વિશેષ લાભ મળતો જણાય. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય. વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળતો જણાશે. કનકધારા સ્તોત્રનો રોજ પાઠ કરજો, વિશેષતઃ તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.